બોલી અંબે માત કી જય. તો આજે માતાજીના દર્શનથી આપણે શરૂઆત કરીએ છીએ, કારણ કે આજે આપણે સાથે મળીને જવાનું છે ગુજરાતના પ્રસિદ્ધ અને શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે પાવાગઢ. તો આજે પાવાગઢમાં મહાકાળી માના દર્શન કરવા માટે આપણે તૈયાર થઈ ચૂક્યા છીએ. તો હવે ટૂંક જ સમયમાં આપણે નીકળવું છે માતાજીના દર્શન કરવા. ગણતરી છે સાંજે 5 વાગ્યા સુધી પહોંચી જઈએ, જેથી રોપવેમાં બેસીને માતાજીના સુંદર મજાના દર્શનનો લાભ આપણને મળે. હનુમાનજી મહારાજના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ, માતાજીના આશીર્વાદ લઈ આપણે નીકળવું છે માતાજીના દર્શન કરવા. તો તમે આ સંપૂર્ણ સફરની સાથે જ અમારી જોડે રહેજો અને આ સફરમાં તમને પણ માતાજીના દર્શન કરાવીએ. જય સિયારામ, જય મહાદેવ. તો જય સિયારામ. ઘરેથી નીકળી ગયા, ગાંધીનગરના આ સુંદર મજાના સર્કલે આવી ચૂક્યા છીએ અને આગળ સાબરમતી નદીના સુંદર મજાના દર્શન પણ તમને કરાવીએ. અહીંયાથી પાવાગઢ છે 167 કિલોમીટર, ગાંધીનગરથી થાય છે 167 કિલોમીટર. તો આપણે નીકળી ચૂક્યા છીએ પાવાગઢ જવા માટે. જોઈ લો, પરિવાર માતાજીના આશીર્વાદ લઈ, દાદાના આશીર્વાદ લઈ નીકળી ચૂક્યા છીએ અને આપણી ઈચ્છા છે કે 5, સવા 5 સુધી પહોંચી જઈએ તો માતાજીના સુંદર મજાના રૂપેમાં જઈ ઉપર દર્શન કરીએ અને આજે આરતી માતાજીની પાવાગઢમાં કરીએ. ઈચ્છા આપણી છે, બાકી દયા માતાજીની. જેવું આગળ થશે એવું આપને બતાવું. સુંદર મજાની સાબરમતી નદી અત્યારે આવી રહી છે, તો માતાજીના દર્શન કરીને આગળ ચાલીએ. જય હો. તો આ છે સાબરમતી પુલ અને આ બાજુ જોઈ લો, સુંદર મજાની નદી અત્યારે કાચકૂચ ભરાયેલી છે. જય હો. જોઈ લો, સાબરમતીના દર્શન કરી લો. વાહ. અત્યારે હવે આપણે આવી ચૂક્યા છીએ ચિલોડા. તો આ છે ચિલોડાનું સર્કલ. આ હાઈવે જે જાય છે ડાબી બાજુનો એ જાય હિંમતનગર અને સીધો આપણે જે બાજુ જઈએ એ હાઈવે જાય દહેગામ. અને બીજો એક હાઈવે છે જમણી સાઈડ જે જાય નરોડા અમદાવાદ સાઈડ અને મેન અમદાવાદના રિંગ રોડ ઉપર. તો આપણે રિંગ રોડ ઉપરથી જઈશું, કારણ કે દહેગામવાળા રસ્તે, ઉંટડિયા મહાદેવવાળા રસ્તે આપણે પાવાગઢ જઈ શકીએ, પણ એ રસ્તો થોડો નાનો અને થોડા ચોમાસું હમણાં ગયું છે તો ખાડા પણ હોય, તો એ આપણને ના નડે. એટલા માટે આપણે જવાનું છે હાઈવે ટુ હાઈવે. તો ચિલોડા થઈને આપણે ડાયરેક્ટ નરોડા અને નરોડાથી રિંગ રોડ ઉપર આપણે ચડી જવાનું છે. હવે મળીએ આપણે રિંગ રોડ. તો આપણે પહોંચી ગયા છે હાલોલ કાલોલ અને તમને પણ માતાજીના ડુંગરના દર્શન કરાવું. જુઓ સામે માતાજીનો ડુંગર દેખાય છે, જોઈ લો. એ દેખાય જુઓ પાવાગઢવાળી મહાકાળી માં. છેક ઉપરની ટોચ પણ તમને દેખાશે માતાજીની મંદિરની. એ સામે છે માતાજીનું મંદિર. બોલીએ પાવાગઢવાળી મહાકાળી માતની જય. તો હવે આપણે માતાજીના સુંદર મજાના રમણીય સ્થળમાં પહોંચી ગયા છે. ડુંગર ઉપર આપણે ચડી રહ્યા છે. આજુબાજુ વન ખૂબ સુંદર મજાના ખીલી ઉઠ્યા છે. ખૂબ પૌરાણિક મંદિરો પણ આ સ્થળમાં રસ્તામાં આવતા હોય છે. પદયાત્રા માટે ચાલતા ભક્તો આ જ રસ્તેથી આવતા અને જતા હોય છે. માતાજીના સુંદર મજાના પાર્કિંગ સુધી આપણે ગાડી લઈને જવાનું છે. પછી ત્યાંથી દૂધિયો તળાવ અને ત્યાંથી ઉપર આપણે માતાજીના દર્શન કરીશું. સુંદર મજાની આજે માતાજીની આરતી કરીશું. જુઓ ડુંગર, જુઓ રાજાનો કિલ્લો. વાહ, આ બધા કિલ્લાઓ છે અને આજે પણ સરકારે એને સાચવી રાખ્યા છે. જો આ બધા ભક્તો ઉપર જઈ ચાલતા નીચે આવે છે અને ચાલતા આવવા જવા માટેનો જે રસ્તો છે એ આવા જંગલોમાંથી છે. જય હો. જો અમારા મિત્રો બધા ચાલતા ડુંગર ઉતરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. જય હો, જય હો મહાકાલી. એ તો કાઢીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. જો ભક્તો આવતે થાકીને અહીંયા બિરાજમાન થયા છે.
મજાના માતાજીના દર્શન કરીને આ ભક્તોને આવી ચૂક્યા છે. આપણે માતાજીના દર્શને જઈ રહ્યા છીએ. જય હો મહાકાળી માત કી જય. વાહ ભાઈ વાહ. તો અત્યારે આ જે અન્ન ક્ષેત્ર છે પેલી બાજુ ફેરવ, અમાસા રોહિતજી ચંદુજી ઠાકોર દ્વારા સંચાલિત આ અન્ન ક્ષેત્ર છે અને અહીંયા પબ્લિકને વિનામૂલ્યે ભોજન કરાવે છે. ખૂબ ધન્યવાદ. જય હો જય હો. માતાજીના ડુંગરે જતા ભક્તોને પ્રસાદ ગ્રહણ કરાવે છે આ. અને હવે અહીંયા આવી ગયું છે બિલકુલ સામે પાર્કિંગ. તો આપણે પાર્કિંગની ઘરનું રોપે જોઈ લો. ટિકિટ ભાડું બાળક એક વ્યક્તિના 150, નાના બાળકોના 80. કન્સેશન ટિકિટ છે 120 રૂપિયા. તો આ રીતે અહીંયા રૂપિયાથી ટિકિટ લેવાની અને અહીંયાથી અંદર. જય હો જય માતાજી. તો દેખો રૂપિયાની અંદર બિરાજમાન થઈ ચૂકી. જય હો. પાવાગઢ દર્શને ચાલ્યા. રોપવેમાં અમે બેસી ચૂક્યા છીએ. જુઓ રોપવે. વાહ ભાઈ. આશીર્વાદ આપણા ઉપર થઈ ગયા. જુઓ હજી 6:30 થયા છે અને રોપવેની અંદર બિરાજમાન થઈ હવે માતાજીના દર્શને આપણે નીકળી ચૂક્યા છીએ. થોડીક વારમાં રોપવે. મહાકાલી માતની જય. તો આ જો આપણે રોપવેમાં બિરાજમાન થઈ ગયા. સામે દેખાય છે માતાજીનો ડુંગરો અને આ બધી રોપવે ચાલુ છે. આપણે પણ રોપવેમાં બિરાજમાન થઈ ગયા. જીયાબેન આવતીકાલથી સ્કૂલો ચાલુ થાય છે એટલે અમારી જીયાબેને કીધું કે પપ્પા માતાજીના દર્શને જવું છે. અને ચેતુભાઈની પણ આવતીકાલથી સ્કૂલ ચાલુ થાય છે. તો ચેતુભાઈ કે પપ્પા એના પહેલાં આપણે માતાજીના દર્શન કરતા આવીએ, કુળદેવી માના આશીર્વાદ લેતા આવીએ. જય હો. તો આપણે માતાજીના ધામમાં જઈએ છીએ ને આગળ માતાજીના સુંદર મજા ચાલતા આવવા જવાનો રસ્તો છે અને આ ડુંગર આપણે રોપવેમાં અને પાછળ તમે જુઓ. જય હો જય લો. સુંદર મજાનું પબ્લિક બધી ચાલતી પણ આવતી જતી હોય છે. અત્યારે ઉપર જવાવાળી પબ્લિક ઓછી હોય, નીચે આવવાવાળી પબ્લિક વધારે હોય કારણ કે સમય સાંજનો થયો છે. સાંજના સમયે પબ્લિક જવાવાળી બિલકુલ ઓછી હોય છે. રિટર્ન આવતી પબ્લિક અત્યારે આપણને જોવા મળે કારણ કે સાધનોથી ઘરે પણ જવાનું હોય. ચાલતા પબ્લિકનો રસ્તો છે નીચે. આ રહ્યો જો. જોઈ લો. પૂરું એક શહેર. અને ગઈકાલે તો અહીંયા ખૂબ પબ્લિક હતી કારણ કે ગઈકાલે દેવોની કાર્તિક પૂર્ણિમા હતી. ખૂબ મોટો દિવસ હતો પાવાગઢવાળી માતાજીનો અને ખૂબ પબ્લિકે માતાજીના ગઈકાલે દર્શન કર્યા. પણ આજે માતાજીનો હુકમ આપણી જોડે આજે થયો છે તો આપણે આજે તો પાવાગઢના સુંદર મજાના ડુંગરે રોપેથી ઉતરી ગયા અને આવી ગયા છીએ આપણે. જુઓ સીડીઓ ઉપર સામે છે સીડી અને પાછળ અહીંયાથી રોપે આવી જેમાં આપણે બેસીને આવી ગયા રોપેમાં. અને જો બિલકુલ પબ્લિક નહીં. અત્યારે સાંજે આવવાથી આ ફાયદો અને ઉપર માતાજીના સુંદર મજાની આરતીના દર્શન પણ આપણને થઈ જશે. માતાજીના મઠમાં આ જુઓ બધી આજુબાજુ દુકાનો. અહીંયા તમે ફોટા પડાવી શકો છો અને આ દુકાનો સ્ટોર. જય હો. જીયાબેને ખીચું લીધું છે. જય હો જય માતાજી. વાહ. ભક્તો અહીંયા ચુંદડી પણ બાંધે અને માતાજીના દર્શને જાય. જય હો. ખાવાનું પીવાનું ચા નાસ્તો અને શોપિંગ. બજાર જોતા જોતા જાઓ એટલે થાક લાગે નહીં. જય હો. જુઓ શિવશક્તિ રેસ્ટોરન્ટ નવી બની છે. આ દુધિયા તળાવે આપણે આવી ગયા છીએ. જુઓ વાહ. ખૂબ સુંદર મજાનું હવે પાણીને ખૂબ શુદ્ધ કરવામાં આવ્યું છે. તળાવ શુદ્ધ કરવામાં આવ્યું છે અને ચારે બાજુ પબ્લિક ઉતરી શકે એના માટેની વ્યવસ્થા. જય હો.
ખૂબ સરસ. ઉપર છે મંદિર. ચલો ઉપર તમને દ્વાર માતાજીના મંદિરે જવાનો દ્વાર. અહીંયાથી સીડીઓ ચાલુ થાય. એની પાછળ આપણે જે બજારમાં આવ્યા એ બજાર છે. અને અહીંયા હવે નવું અન્નક્ષેત્ર પણ ચાલુ થઈ ગયું છે ધમધોકાટ. તો જે ભક્તો અહીંયા આવે છે ને અન્નપૂર્ણાનો લાભ પણ લેવાનો હોય સમયમાં કાલીનું અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા અહીંયા મંદિર દ્વારા સુંદર મજાનું ભોજન પ્રસાદ પણ ચાલુ હોય છે. ને અહીંયાથી હવે આપણે ચાલતા સીડીએથી ઉપર જવાનું છે. જય હો મહાકાલી માત કી જય. જુઓ સામે મંદિર, આ સીડીઓ. વાહ. આ નવો રસ્તો બનાવ્યો છે પણ એ જ્યારે અહીંયા બહુ પબ્લિક હોય ત્યારે એનો ઉપયોગ થાય છે સંઘ માટે. હવે સીડીઓ ચાલુ થઈ ગઈ માતાજીની. જય હો. તો મહાકાળીના મંદિરે જતાં પહેલો પડાવ અને આપણે બેઠા છીએ. પાછળ જો તળાવ, સુંદર મજાની ઠંડી ઠંડી લહેરો આવી રહી છે. અને ઠંડીની શરૂઆત પાવાગઢમાં થઈ ગઈ છે એવું લાગે છે. કારણ કે હમણાં થોડા દિવસોમાં વરસાદના ઝાપટા પણ પડી ચૂક્યા છે. જેના લીધે અત્યારે અહીંયા ઠંડીની વાતાવરણ છે. હવે તમે જ્યારે આવો પાવાગઢ તો તમે સ્વેટર ખાસ લઈને આવજો. જોવા મારો પેલો મિત્ર જાય છે જેને જાકીટ પહેરી લીધું છે, એટલે એ અહીંના લોકલ છે. તો આપણે પણ હવે જ્યારે આવો પાવાગઢ અને સાંજના ટાઈમે તમે આવો છો, સવારે વહેલા આવો છો, તો સ્વેટર ખાસ લેતા આવજો. સુંદર મજાના માતાજીની આરતી હમણાં ટૂંક સમયમાં થશે. હજી તો 6:15 થયા છે. 7:15 કે 7:30 માતાજીની આરતી થાય છે. ત્યાં સુધી આપણે ઉપર પહોંચી જઈશું અને માતાજીની આરતીમાં તમને પણ દર્શન કરાવીશું. જય માતાજી. જય મહાકાળી માં. જો માતાજીના મંદિરે ધીરે ધીરે પહોંચી ગયા છીએ. અમે જે જગ્યાએ ઊભા છીએ એની બિલકુલ સામે છે ગેટ. જોઈ લો, મહાદેવજી બિરાજમાન છે અહીંયા. વાહ જુઓ. જય ભોલેનાથ. માતાજીને પોતાની પીઠ ઉપર રાખી મહાદેવજી બિરાજમાન છે. અને એ દ્વારે અમે લોકો પહોંચી ગયા. જય હો. હવે બિલકુલ નજીક છે માતાજીના મંદિરથી. તો ટૂંક સમયમાં માતાજીની ધજાના દર્શન તમને બતાવવાનો છું. જોઈ તમે ખુશ થઈ જશો. જય મહાકાલીમાં બોલજો. જય મહાકાલીમાં. સુંદર મજાનો ગેટ, સામે માતાજીની ધજા. અને અહીંયા જુઓ ભૈરવજીને મહારાજજી સુંદર મજાનો અભિષેક કરી રહ્યા છે અને પ્રસાદ જમાડી રહ્યા છે. વાહ. અતિ દુર્લભ દર્શન આપણને થઈ રહ્યા છે અત્યારે. વીર ભૈરવજી મહારાજ છે. દરેક શક્તિપીઠમાં ભૈરવજી દાદાનું બિરાજમાન હોય છે અને દરેક ધામને દાદા સાચવતા હોય તેવી આ જગ્યા છે. ને એમાં પણ મહાકાલીનું સ્થાન. અને આવી પવિત્ર જગ્યામાં કાલ ભૈરવ બિરાજમાન છે અને એ પણ કાનોડાના સ્વરૂપમાં. કારણ કે જુઓ તમે દાદા કેવા હશે છે. જુઓ, જોઈ લો. વાહ. જય ભૈરવજી. અને આ છે એમનો માતાજીનો સિંહ. દર્શન કરો. જય હો. અને અહીંયાથી બરોબર સામે માં. વાહ. જય હો. આવો ભૈરવ દાદાના દર્શન કરી લો ફરીથી. જય ભૈરવજી મહારાજ. બોલો કાલ ભૈરવ મહારાજ કી જય હો. જય કાલ ભૈરવ મહારાજ. જય હો. જય હો. સામે છે માતાજી. કરો ધજાના દર્શન. સુંદર પાવાગઢ મહાકાળી માનું સ્થાન. અને માતાજીના દર્શન કરી લો, ધજાના દર્શન કરી લો. અત્યારે 51 ફૂટની આ ધજા ફરકી રહી છે માતાજીના મુગટ ઉપર.
એકવાર માતાજીએ પણ આપણને ચાન્સ આપ્યો હતો આ સુંદર મજાના લાભનો. ફરીવાર આપણે પણ માતાજીની ધજા ચડાવીશું જ્યારે માતાજી હુકમ કરે ત્યારે. જય હો. નીચે જય હો. માતાજીને હાથ કરી ગયો છે. માતાજીના દર્શન કરવા આવી ગયા. તમે પણ દર્શન કરી લો. બોલો મહાકાલી માત કી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજો મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સ્તનોહરે સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. જલેન શીતલીકરણમ પુષ્પયોઃ દેવાવિવંદનમ. ઓમ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકાય જગદંबिकाय राजराजेश्वरी नवदुर्गाय नमो नमः. आवाहित प्रतिष्ठित महालक्ष्मी मात की, गौचरा मात की, उमापति महादेव की, लक्ष्मी नारायण भगवान की, पावागढ़ धाम की. धर्म की धर्म अधर्म का प्राणियों में विश्व का गौ माता की सत्य सनातन धर्म की भारत माता की नमः पार्वती पतये हर हर महादेव. ધજાના દર્શન કરી લો. મહાકાલી માની આ સુંદર મજાની 51 ફૂટની ધજા છે. તમે સુંદરધામ પરિવાર સાથે જોડેલા હશો તો તમને પણ જોયું હશે કે આપણે સુંદર મજાની માતાજીને ચારધામની યાત્રા કરીને આવ્યા ત્યારે ધજા ચડાવી હતી. તો હવે ફરી એકવાર અમે એવું આયોજન કરવા ઈચ્છીએ છીએ કે ફરી એકવાર સુંદરધામ પરિવાર સુંદર મજાના લક્ઝરી લઈને અહીંયા આવીએ. સવારે ડાકોરજીના દર્શન અને સાંજે ફરીથી માતાજીની 51 ફૂટની ધજા ચડાવવાની ઈચ્છા મનમાં થઈ છે. તમારે પણ જો આ ધજા ચડાવવાની ઈચ્છા હોય, તમારે પણ એ યાત્રાની અંદર જોડાવાની ઈચ્છા હોય તો સંપર્ક કરજો. લક્ઝરીની અંદર આપણે આવીશું. સુંદર મજાના ડાકોરના દર્શન સવારે કરીશું અને સાંજે 5 વાગ્યે માતાજીની 51 ફૂટની અહીંયા ધજા ચડે છે. તો એ ધજા ચડાવવાની ઈચ્છા આપણા મનમાં થઈ છે ને આ વખતે અમે એકલા ના ચડાવીએ, આપણે આખો પરિવાર સાથે મળીને ચડાવીએ. તો તમારા મનની અંદર પણ જો માતાજી સંકલ્પ કરાવે અને તમને પણ ઈચ્છા થાય કે ભાઈ અમારે પણ ધજા ચડાવી છે તો સુંદરધામ પરિવારમાં કોમેન્ટ કરજો, સંપર્ક કરજો મારો. તો આપણે પણ સાથે મળી માતાજીની 51 ફૂટની ધજા અને એ ધજાનું એટલું મહત્ત્વ છે કે એ ધજા આખી રાત અહીંયા રહેશે. મહત્ત્વ એ છે. તો આવી રીતે આપણી પણ ધજા ફરકતી રહે આપણા સુંદરધામની નામની. તો જ્યારે પણ તમને એવું થાય કે ભાઈ આપણી પણ ઈચ્છા છે તો અમારો સંપર્ક કરજો. જય સિયારામ, જય મહાકાલી. તો ભાઈ દર્શન થઈ ગયા? બસ થઈ ગયા. જ્યાં બેન દર્શન થઈ ગયા? વાહ, દર્શન થઈ ગયા. તમારે થઈ ગયા દર્શન? વાહ, માતાજીની આરતી પણ થઈ ગઈ ને દર્શન પણ થઈ ગયા. માતાજીના ફરી દર્શન કરી લો. માતાજીને પ્રાર્થના કે ફરીથી વહેલા જલ્દી બોલાવજો. અને નીચે જુઓ તમે સુંદર મજાના શહેરનો નજારો. આ રાત છે, જુઓ નીચે ફટાકડા. સુંદર મજાના દ્રશ્ય છે. તમે વિમાનમાં બેઠા હશો તો તમને ખબર હશે કે આવી જ રીતે દર્શન થતા હોય છે નીચે શહેરના. જો આટલું દૂર છે આપણાથી અને આપણે ઉપર છીએ ને અહીંયાથી ચડીને જાઓ એટલે સામે માતાજીના દર્શન થઈ ગયા.
માતાજીની આરતી તમને દર્શન કરાવી દીધા અમે કીધું હતું એમ. તો સુંદર ધામ પરિવારના સાથે આવી રીતે બનેલા રહેજો. અને યાત્રા ગોસ્વામીજી કે સંઘ યુટ્યુબ ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે એની અંદર યાત્રાઓના અલગ અલગ વિડીયો આવતા હોય છે. હવે નવી જગ્યાએમાં જ્યારે જઈએ ત્યારે એનો વિડીયો પણ તમને બતાવીશું. તો બંને રોપવેમાંથી નીચે આવી ગયા છે. મારી બાજુમાં છે જીયાબેન, સામે ચેતન્ય, પાયલ અને આપણે રોપો પાછળ. અને અત્યારે દર્શન થઈ ગયા ભગવાનના, નીચે આવી ગયા. ચલો ઉતરી જાઓ. જય માતાજી. વાહ, પાવાગઢની આ રોપવેમાં આપણે બેસીને આવી ગયા. જુઓ સામેથી રોપવે આવી રહી છે, રોપવે જઈ રહી છે. વાહ, અને આ એનું મશીનરી છે. અને 104 નંબરની રોપવેમાં આપણે આવ્યા. જય હો. તો આ બાર આવી ગયા આપણે સીધા જ રોપવેમાંથી નીચે. તો આજે માતાજીએ સુંદર મજાના દર્શન કરાવી દીધા છે આપણને. માતાજીને પ્રાર્થના કે ફરી વાર દર્શન કરવા બોલાવજો અને અમારા સાથે અમારા ઘરે પધારજો. જય સિયારામ.